ગુજરાતી નિબંધ ગ્રામ્ય જીવન અને શહેરી જીવન. ગ્રામ્ય જીવન અને શહેરી જીવન. ભેગા મળીને જમે તે ગામડાની સંસ્કૃતિ, ભેગું કરીને જમે તે શહેરની સંસ્કૃતિ. ગામડાના લોકોનું જીવન ખૂબ સાદું હોય છે. તેઓ સાદો ખોરાક ખાય છે, સાદો પોશાક પહેરે છે અને સાદી ભાષા બોલે છે. શુદ્ધ હવા, સાત્વિક ખોરાક, શ્રમ અને શાંત જીવનને લીધે ગામડાના લોકોનું સ્વાસ્થ્ય ઘણું સારું હોય છે. ગામના લોકોને એકબીજાનો સારો પરિચય હોય છે. તેમની વચ્ચે ખૂબ પ્રેમ હોય છે. તેઓ એકબીજાને મદદરૂપ થતા હોય છે. ગામડાના લોકો સંતોષી હોય છે. તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોય છે. ગ્રામ્ય જીવનમાં કેટલીક ઉણપો પણ જોવા મળે છે. ગામડામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે. તેથી ગામ લોકોમાં કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમો, નાત-જાતના બંધનો વગેરેનું પ્રમાણ વધુ હોય છે. તેમનામાં સ્વચ્છતા અંગેની સભાનતા પણ ઘણી ઓછી હોય છે. ગામડામાં ઠેર ઠેર ગંદકી અને ઉકરડા જોવા મળે છે. તેથી ત્યાં માખી અને મચ્છરનો ત્રાસ વધારે હોય છે. ગામડાના લોકો ખેતીકામ સિવાયનું કોઈ કામ કરી શકતા નથી. એટલે ચોમાસા સિવાયના સમયમાં તેઓ બેકાર રહે છે. લોકોમાં ભણી ગણીને આગળ વધવાની ધગશનો અભાવ વર્તાય છે. શહેરી જીવન એટલે મોટા ભાગે બાહ્ય ચળકાટ, ગગનચુંબી મકાનો, પાકા રસ્તા, સિનેમાગૃહો, બાગ-બગીચા, મોટી મોટી દુકાનો, વાહનો, બંગલા વગેરે શહેરના આકર્ષણો છે. લોકો સવારથી સાંજ સુધી કામ કરે છે. મોજ-શોખના સાધનોને લીધે શહેરી જીવન ખર્ચાળ, આડંબરી અને રોગિષ્ટ બની જાય છે. લોકોમાં સ્વાર્થવૃત્તિ અને અતડાપણું જોવા મળે છે. મિલો, કારખાના અને વાહનોના લીધે હવા અને અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. શહેરોમાં વસ્તી વધારાનો દર વધુ હોવાથી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓ વધતી જાય છે. પરિણામે ગંદકી વધતી જ જાય છે. શહેરી જીવનમાં કેટલાક સારા તત્વો પણ જોવા મળે છે. શહેરમાં શિક્ષણની સારી વ્યવસ્થા હોવાથી સારું શિક્ષણ મેળવી શકાય છે. શહેરમાં જેને કામ કરવું હોય તેને કામ મળી રહે છે.
વ્યક્તિમાં આવડત હોય તો તે શહેરમાં રહીને પ્રગતિ કરી શકે છે. શહેરમાં સારી તબીબી સારવાર પણ મળી રહે છે. હવે ગામડામાં પણ તબીબી સારવાર, પાકા રસ્તા, વાહન વ્યવહાર, શિક્ષણ, વીજળી, ટેલિફોન વગેરેની સુવિધાઓ મળવા લાગી છે. તેથી ગામડામાં રહેવા માટેનું આકર્ષણ વધી રહ્યું છે. લોકો ગામડામાં રહેતા થશે તો શહેરની ગીચતા ઓછી થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.